વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. આજનો આ ટોપિક ધોરણ 12 અર્થશાસ્ત્રના ઉદ્યોગ ક્ષેત્ર પર આધારિત છે. ખરેખર આજનો આ ટોપિક ખૂબ જ મહત્વનો અને બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન 5 માર્કમાં અલગથી પૂછાઈ શકે એવો છે, 3 માર્કમાં પણ આમાંથી અલગ અલગ ટોપિક પૂછાઈ શકે એવા છે, 2 માર્કમાં પણ અલગથી સમજાવો ટાઈપના પ્રશ્નો છે એ આ ટોપિકમાંથી પૂછાઈ શકે એમ છે. 10 જેટલી મહત્વની બાબત નાના પાયાનું ઉદ્યોગોનું મહત્વ સમજાવે છે. આ 10 બાબતોને યાદ રાખવાની સરળ રીત પણ તમે આ વિડીયોની અંદર જોઈ શકશો અને સમજી શકશો. ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશ માટે આ નાના પાયાના ઉદ્યોગો છે આજે આશીર્વાદ સમાન સાબિત થયેલા છે. તો એની આજે ડિટેલમાં ચર્ચા આજે આપણે જોઈશું. આજના ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે આપણે જોઈએ કહાની અબ તક. ઉદ્યોગ ક્ષેત્રમાંથી આપણે કેવા ટોપિક ભણી ચૂક્યા છીએ. સૌ પ્રથમ આપણે અભ્યાસ કરેલો હતો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. અહીંયા આપણે સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રની વાત કરેલી હતી કે શા માટે કોઈ પણ દેશ માટે તેમનું દ્વિતીય ક્ષેત્ર છે આટલું મહત્વ ધરાવે છે. 7 જેટલા ટોપિકને લઈને આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજેલા હતા. એનું પણ એક સરળ સૂત્ર બનાવેલું હતું. રારો ની ખેતી અર્થ સા અર્થ. આવી રીતે 2 વિભાગ પાડીને આપણે સૂત્ર યાદ રાખેલું હતું. રારોની ખેતી અર્થ સા અર્થ. તમે દરરોજ સૂત્ર વાગોળતા જશો એવી આશા રાખું છું. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી ઔદ્યોગિક માળખું. ઔદ્યોગિક માળખું એટલે કે ઉદ્યોગોના પ્રકારો. કેટલા પ્રકારે ઉદ્યોગના વર્ગીકરણ કરી શકાય એ આપણે ઔદ્યોગિક માળખાની અંદર જોયેલું હતું. 3 પ્રકારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકતા હતા. મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગના 3 જેટલા પ્રકાર છે એ પડતા હતા, જેની આપણે વિશેષ ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. સરકારે ઉદ્યોગના વિકાસ માટે 7 જેટલા જુદા જુદા પગલાં લીધેલા છે, જેને આપણે એક સરળ સૂત્રની અંદર યાદ રાખેલું હતું. રાખા આપા આ વિટ્ટે. આની ઉપરથી આપણે 7 પગલાં સમજેલા હતા. ત્યારબાદ ચર્ચા કરેલી હતી સેઝ. કોઈ પણ દેશ માટે ઉદ્યોગ ક્ષેત્ર એ કમાણી કરી આપતું ક્ષેત્ર છે અને આ ઉદ્યોગ ક્ષેત્રની અંદર વખતો વખત દરેક દેશ છે એ કંઈક સુધારા વધારા કરતા હોય છે. એમાંનું એક સુધારાનું મહત્વ પગલું એટલે સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને ગુજરાતીમાં આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એવું પણ કહીએ છીએ. ભારત દેશની અંદર પણ સેઝની સ્થાપના થઈ ચૂકી છે. 1 એપ્રિલ 2000 આપણે સેઝની સ્થાપના કરેલી હતી. હવે આ સેઝની સ્થાપના કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે દેશની અંદર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધે અને દેશની નિકાસની અંદર વધારો થાય, રોજગારીની અંદર વધારો થાય, ટેકનોલોજીની અંદર વધારો થાય, જેથી કરીને દેશ એક ઔદ્યોગિક દેશ તરીકે ઉભરી આવે. ભારતમાં 8 જેટલા સેઝની સ્થાપના થઈ ચૂકેલી છે. હજી 18 જેટલા વિશિષ્ટ આર્થિક વિકાસની મંજૂરી ભારત સરકારે આપી દીધેલી છે. આ સેઝની અંદર એવો કરમુક્ત વિસ્તાર ઉભો કરવામાં આવે છે કે જેની અંદર કાયદા ભારત દેશની અંદર લાગતા કાયદાથી અલગ હોય છે. પરંતુ કયા કાયદા? તો કે આર્થિક કાયદાઓ. બાકીના બધા જ કાયદાઓ સરખા છે, પરંતુ આર્થિક કાયદાઓ છે એ દેશના બીજા વિસ્તાર કરતા અલગ જોવા મળે છે. આવા વિસ્તારને આપણે સેઝ તરીકે ઓળખતા હતા. સેઝની સ્થાપના કોઈ પણ વિદેશી કંપની પણ કરી શકે, પ્રાઇવેટ કંપની પણ કરી શકે અને કોઈ પણ સંસ્થા દ્વારા પણ સેઝની સ્થાપના છે એ થઈ શકતી હોય છે. પરંતુ ખાસ ધ્યાન એ વસ્તુનું રાખવાનું હતું કે સેઝની સ્થાપના ભલે કોઈ પણ વ્યક્તિ કરતા હોય, પરંતુ એનું નિયંત્રણ અને સંચાલન કરવાની જવાબદારી કોની રહેલી છે? તો કે સરકારની. તો આવા વિશિષ્ટ આર્થિક વિસ્તારની પણ આપણે ફૂલ ડિટેલ પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ચૂકેલા છીએ. જે પણ વિદ્યાર્થીઓને હજી પણ આ લેક્ચર જોવાના બાકી હોય તો આજના જ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકની અંદર તમને આ બધી જ લિંક છે એ મળી જશે. ગયા લેક્ચરની અંદર 2 ક્વેશ્ચન પણ કરેલા હતા. એ ક્વેશ્ચનનું સમાધાન પણ આજે આપણે મેળવી લઈ. પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે હતો, ભારતમાં સેઝની શરૂઆત ક્યારથી થઈ છે? તો આપને ખ્યાલ છે 1 એપ્રિલ 2000 ભારતમાં સેઝની શરૂઆત કરવામાં આવેલી છે.
બીજો ક્વેશ્ચન, ભારતનું સેઝ કયા દેશના મોડલ પરથી વિકસાવવામાં આવેલું છે? તો ભારતનું સેઝનું મોડલ છે, આપને ખ્યાલ છે કે ચીનના મોડલ ઉપરથી વિકસાવવામાં આવેલું છે. તો આ બંને ક્વેશ્ચનના જવાબ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ બંને ક્વેશ્ચનનો સાચો આન્સર આપેલો છે. હજી ઘણા વિદ્યાર્થીઓ આ આન્સર આપવાનું ટાળે છે. ફરી પાછું યાદ કરાવું છું, જેટલા ક્વેશ્ચન તમે સોલ્વ કરશો એટલો તમારો વિષય વધારે મજબૂત બનશે અને તમારે ઓછી મહેનતે વધારે પરિણામ છે એ મેળવી શકશો. એટલા માટે વધારેમાં વધારે જે પણ સમજો છો, જે પણ વાંચો છો, એની ટેસ્ટ તમારે જાતે જ આવા ક્વેશ્ચન સોલ્વ કરીને લઈ લેવાની છે. હવે શરૂઆત કરીએ આજના ટોપિકની. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજવું હોય તો બે પ્રકારે આપણે સમજી શકીએ. એક તો નાના પાયાના ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગો છે કે જેની અંદર મૂડીરોકાણ ઓછું જોવાનું છે. જેમ કે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો આપણે મૂડીરોકાણ 10 કરોડ કરતાં પણ વધારે જરૂર પડવાની છે. જ્યારે નાના પાયાના ઉદ્યોગો એક તો ઓછી મૂડીરોકાણે શરૂ થઈ જાય છે, જેની અંદર આપણે 25 લાખથી લઈને 5 કરોડ સુધીનું મૂડીરોકાણની જરૂર પડતી હોય છે. બીજી મહત્વની બાબત જોઈએ તો નાના પાયાના ઉદ્યોગોની અંદર સંપૂર્ણપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળે છે. એટલે કે બધું જ કામ કરવાવાળી વ્યક્તિ એ કોઈ પણ માણસ હોય છે. એટલે કે મોટા ભાગનું કામ છે એ માણસો દ્વારા થાય છે. જ્યારે મોટા પાયાના ઉદ્યોગો છે ત્યાં મોટા ભાગનું કામ મશીન દ્વારા થતું હોય છે. મશીન દ્વારા કામ થશે એટલે માણસોની જરૂર ઓછી પડશે. માણસોની જરૂર ઓછી પડશે એટલે દેશની અંદર બેરોજગારીનો પ્રશ્ન છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે. જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે એ ઓછી મૂડી રોકાણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે. એટલા માટે દેશ માટે ખૂબ જ ફાયદામંદ આ નાના પાયાના ઉદ્યોગો ગણી શકાય. આજે આપણે એ જ ચર્ચા કરવાની છે કે કેવા પ્રકારનું મહત્વ આ નાના પાયાના ઉદ્યોગોનું રહેલું છે. ખૂબ જ સરળ અને રસપ્રદ આજનો આ ટોપિક છે. નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. છેલ્લા 5 દાયકાની વાત કરેલી છે, એટલે કે છેલ્લા 50 વર્ષથી આ નાના પાયાના ઉદ્યોગો છે આજે ભારત દેશ માટે ખૂબ જ અગત્યના અને પછી લખેલું છે પ્રગતિશીલ. એટલે કે નાના પાયાના ઉદ્યોગોની પ્રગતિ પણ દેશની અંદર વધારે પ્રમાણમાં થઈ રહેલી જોવા મળે છે. તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી રોકાણ દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. 5 વસ્તુ સમજવા જેવી છે. જેમ કે રોજગારી સર્જન માટે આપણે ખબર છે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે વધારે પ્રમાણમાં રોજગારીનું સર્જન નાના પાયાના ઉદ્યોગો દ્વારા જોવા મળવાનું છે. ઓછી મૂડી રોકાણ તો આપણે ખ્યાલ જ છે કે 25 લાખ કરતાં વધુ અને 5 કરોડથી ઓછી મૂડી રોકાણની જરૂર આ નાના પાયાના ઉદ્યોગોની અંદર જરૂર પડતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિકરણ કરવા માટે આપણા ગામડાની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ ઓછી જોવા મળે છે અને ગામડાની અંદર ફેસિલિટી ઓછી છે, એટલા માટે શહેરીકરણ કરવું પડે છે. જો હવે નાના પાયાના ઉદ્યોગો આ ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાશે તો ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ જશે. હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી અર્થે શહેરની અંદર આવવાની જરૂર રહેશે નહીં. તો ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિકરણ કરવા માટે પણ આ નાના પાયાના ઉદ્યોગો મહત્વ ધરાવે છે. પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે જે પણ વિસ્તાર એવો છે કે ત્યાં આવક ઓછી છે, માણસોની પાસે બેકારી વધારે પ્રમાણમાં છે, આવા વિસ્તારમાં જો આવા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો એ વિસ્તારની પછાત અવસ્થા પણ આપણે દૂર કરી શકીએ એમ છીએ. ત્યારબાદ નોંધેલું છે પ્રાદેશિક અસમાનતા. પ્રાદેશિક અસમાનતા એટલે કે કોઈ વિસ્તાર એવો છે કે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે તો ત્યાંના લોકોની આવક વધારે હશે. કોઈ વિસ્તાર એવો છે કે ત્યાંના લોકોની આવક ઘણી બધી ઓછી હશે. તો હવે ઓછી આવકવાળા વિસ્તારની અંદર જો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વધારે કરવામાં આવે તો એ વિસ્તારની અંદર પણ આવકનું સર્જન વધારે પ્રમાણમાં કરી શકાશે. તો આ પ્રમાણે પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે પણ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ વધારે રહેલું છે. એવું નથી માત્ર નાના પાયાના ઉદ્યોગો જ આ બધી વસ્તુ ઘટાડી શકે. મોટા પાયાના ઉદ્યોગો દ્વારા પણ આ બધી વસ્તુ ઘટી શકે, પરંતુ મોટા પાયાના ઉદ્યોગોની અંદર
મૂડીરોકાણ વધારે જોશે અને મોટા પાયાના ઉદ્યોગો છે એ મૂડી પ્રધાન અર્થવ્યવસ્થા ઉત્પાદન પદ્ધતિ છે એ ધરાવતા હોય છે, જેને લીધે જોઈએ એટલી પ્રમાણમાં રોજગારીનું સર્જન છે એ કરી શકાતું હોતું નથી. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વેચણી કરવા માટે પણ ઉપયોગી આ નાના પાયાના ઉદ્યોગો થઈ શકે છે. જેમ નાના પાયાના ઉદ્યોગોનો પ્રમાણ દેશની અંદર વધશે એમ દેશની રાષ્ટ્રીય આવકની અંદર 100% વધારો થવાનો છે. આ ઉપરાંત જે આપણી માથાદીઠ આવક છે એની અંદર હાલના સમયની અંદર અસમાનતા ઘણી બધી જોવા મળે છે. જેટલી માથાદીઠ આવક આપણે 5,497 અમેરિકન ડોલર કહી છે, બધા જ વ્યક્તિઓની આટલી આવક હોતી નથી. પરંતુ જો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વધારે પ્રમાણમાં થશે, મોટા ભાગના લોકો છે આવા ઉદ્યોગની સ્થાપના કરે, ઉદ્યોગોની અંદર રોજગારી મેળવે, તો હવે આપણે એવું કહી શકાય કે આવકની વહેંચણી છે એ થોડી થોડી સમાન થતી જોવા મળશે. આવકની અસમાન વહેંચણી શા માટે જોવા મળે છે? એનું મોટા ભાગનું કારણ હોય તો એવું કહી શકાય કે આપણા દેશની અંદર અમીરોની સંખ્યા વધારે છે, જ્યારે અમીરની કમ્પેરિઝનમાં નાના વર્ગની આવક છે એ ઘણી બધી ઓછી છે. તો આપણી આ આવક મોટા ભાગની વધારે જોવા મળે છે. એનું કારણ અમીર લોકો છે. અમીર લોકો પાસે મોટા પ્રમાણના ઉદ્યોગો હોય છે, જ્યારે નાના માણસો પાસે આવા નાના ઉદ્યોગો હોય છે. તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થશે તો હવે નાનો માણસ પણ પોતાની રીતે આવક કરતો થઈ જશે અને એની આવક પણ હવે ધીમે ધીમે એક લેવલ ઉપર આવશે કે જેથી આપણે એવું કહી શકાય કે સંપત્તિની સમાન વહેંચણી છે કરવા માટે આવા નાના પાયાના ઉદ્યોગોનું જેમ પ્રમાણમાં વિકાસ કરવામાં આવે એટલો ફાયદામંદ થઈ શકે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ સહભાગી થઈ રહ્યા છે. આજે નાના પાયાના ઉદ્યોગોની અંદર જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એ જ બધી વસ્તુ ઉત્પાદન છે એ મોટા પાયાના ઉદ્યોગોની જરૂરિયાત છે. તો નાના પાયાના ઉદ્યોગો છે એ આ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની ગયેલા છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોને આપણે નાના પાયાના ઉદ્યોગો કહીએ છીએ. સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડી ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો છે. આપણે ઓલરેડી આ વસ્તુનું ડિસ્કસ કરી ચૂક્યા છીએ. જ્યારે આપણે ઔદ્યોગિક માળખું ભણતા હતા ત્યારે આપણે નાના પાયાના ઉદ્યોગોનું વ્યાખ્યા ખૂબ જ સારી રીતે ડિસ્કસ કરેલી હતી. તો આ થઈ ગયું નાના પાયાના ઉદ્યોગોનું એક બ્રીફમાં ઇન્ટ્રોડક્શન કે શા માટે નાના પાયાના ઉદ્યોગો આટલું બધું મહત્વ ધરાવે છે. એક પછી એક આપણે ટોપિક 10 જેટલા મહત્વના પોઈન્ટ આપેલા છે કે જે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે. આપણે હવે ડિટેલની અંદર એનો અભ્યાસ કરવાનો છે. 10 ટોપિકને યાદ કઈ રીતે રાખવા? તો યાદ રાખવા માટે આપણે એક સરળ સૂત્ર પણ બનાવેલું છે અને આ સૂત્ર ઉપરથી તમારે 10 વસ્તુને યાદ રાખવાની છે. બોર્ડને એક્ઝામ સુધી આપણે આ વસ્તુ યાદ રાખવાની જ છે. જોઈએ સરળ સૂત્ર કેવી રીતે બને છે. કંઈક આ પ્રમાણે છે, રોજ 20ની 20. આપણે બે ભાગની અંદર સૂત્રને યાદ રાખીશું. રોજ 20ની 20 ઉત્પાદન શ્રમ ઊંચું ઉત્પાદન. બરાબર. ફરી પાછું સૂત્રને દોહરાવું છું. રોજ 20ની 20 ઉત્પાદન શ્રમ ઊંચો ઉત્પાદન. બરાબર. આવી રીતે આપણે સૂત્ર બનાવી લેશું અને સૂત્ર ઉપરથી જ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. 10 જેટલી બાબત છે. જ્યાં પણ બે શબ્દ સાથે રાખવાના છે એને નીચે આપણે અંડરલાઈન કરી લેશું, જેથી કરીને એ અક્ષરને આપણે ક્યારેય અલગ પાડવાના નથી, એનો ખ્યાલ આવે. ચાલો, પેલો શબ્દ છે રોજ. રોજ ઉપરથી આવશે રોજગારીનું સર્જન. નાના પાયાના ઉદ્યોગો રોજગારીના સર્જન વધારે પ્રમાણમાં કરે છે, એટલા માટે પણ એનું મહત્વ વધારે પ્રમાણમાં છે. એનું ડિસ્કશન આપણે રોજગારી સર્જનમાં કરીશું. વી ઉપરથી આવે છે વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગોનું જેમ વધારે પ્રમાણમાં સ્થાપના દેશની અંદર થશે એમ દેશની આયાત ખર્ચની અંદર હવે ઘણો બધો ઘટાડો થશે, કારણ કે મોટા ભાગની વસ્તુ છે એ હવે ભારત દેશની અંદર જ બની જવાની છે. તો વિદેશી હુંડિયામણની બચત એ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. સ ઉપરથી આવશે સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા હોય તો ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણે શરૂ કરી શકીએ છીએ. જ્યારે મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો એમાં સમયનો ગાળો ખૂબ જ વધારે પ્રમાણમાં લાગે છે અને આ વધારે પ્રમાણનો સમયગાળો ઘણી વખત
રોજગારી સર્જન અને રાષ્ટ્રીય આવકની અંદર પણ ઘટાડો નોંધાવતી હોય છે. એટલા માટે નાના પાયાના ઉદ્યોગો છે એ થોડાક જ સમયની અંદર આપણે સ્થાપના કરી શકતા હોઈએ છીએ. તો સમયનો ટૂંકો ગાળો જોવા મળે છે. ની ઉપરથી આવશે નિકાસો. નાના પાયાના ઉદ્યોગોને લીધે દેશની નિકાસની અંદર પણ વધારો થાય છે. વી ઉપરથી આવશે વિકેન્દ્રીકરણ. આપણા માટે નવો શબ્દ છે, એને આપણે ડિટેલની અંદર અભ્યાસ કરશું ત્યારે જોઈશું. સ ઉપરથી સમતોલ પ્રાદેશિક વિકાસ. હમણાં જ આપણે ચર્ચા કરેલી હતી. પ્રાદેશિક વિકાસ છે એ એક સરખો કરવાનો છે. દરેક પ્રદેશનો વિકાસ એક સરખો, દરેક પ્રદેશના લોકોની આવક પણ આપણે ધીમે ધીમે એક સરખી કરતી જવાની છે. તો સમતોલ પ્રાદેશિક વિકાસ માટે પણ આ નાના પાયાના ઉદ્યોગો છે એ વધારે પ્રમાણમાં ફાયદામંદ બને છે. ઉત્પાદન ઉપરથી આવશે ઉત્પાદન વૃદ્ધિ. દેશની અંદર ઉત્પાદનની અંદર જે વૃદ્ધિ અત્યારે નોંધાયેલી છે એમાં પણ જો મોટો ભાગ ભજવેલો હોય તો આ નાના પાયાના ઉદ્યોગોનો. શ્રમ ઉપરથી આવશે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે એવી ઉત્પાદન પદ્ધતિ કે જેમાં મોટા ભાગનું કામ છે એ માણસો દ્વારા કરવામાં આવતું હોય. અને માણસો દ્વારા જો વધારે પ્રમાણમાં કામ થશે તો રોજગારીનું સર્જન વધારે થશે, માણસોની આવક વધારે પ્રમાણમાં થશે. બેરોજગારી, ગરીબી, આ બધા જ પ્રશ્નો છે એ આ નાના પાયાના ઉદ્યોગોનું જો વધારે પ્રમાણમાં સ્થાપના કરવામાં આવે તો આ બધા જ પ્રશ્ન છે એ હલ થઈ શકે એમ છે. તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપરથી પણ આપણે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજી શકીએ. ઊંચો ઉપરથી આવશે ઊંચો વિકાસ દર. ભારત દેશનો આર્થિક વિકાસ દર ઊંચો લઈ જવા માટે પણ આ નાના પાયાના ઉદ્યોગો છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. અને છેલ્લે બીજો શબ્દ ઉત્પાદન ઉપરથી હવે આવશે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. ધીમે ધીમે દેશની અંદર નાના પાયાના ઉદ્યોગોના જે પણ એકમો છે, જે પણ નાની નાની ઇન્ડસ્ટ્રીઓ છે, એનું ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે એની સંખ્યાની અંદર વધારો થાય છે. ઉત્પાદન એકમ, એકમ એટલે કે કંપની, બરાબર. તો હવે ધીમે ધીમે એના ઉપરથી પણ આપણે ખ્યાલ આવે કે શરૂઆતમાં નાના પાયાના ઉદ્યોગો કેટલા હતા અને હવે દેશની અંદર નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા કેટલી છે. જો સંખ્યાની અંદર વધારો થયો હોય તો એવું કહી શકાય કે નાના પાયાના ઉદ્યોગો છે એ દેશ માટે મહત્વ ધરાવે છે. જો મહત્વ ના ધરાવતા હોય, એનો કંઈ ફાયદો ના થતો હોય તો સંખ્યાની અંદર ઘટાડો થવો જોઈએ અથવા તો સંખ્યા સ્થિર રહેવી જોઈએ. પરંતુ મોટા ઉદ્યોગોના સરખામણીમાં આ નાના પાયાના ઉદ્યોગોના એકમની અંદર વૃદ્ધિ થયેલી છે, બરાબર. એનું કારણ એ પણ છે કે એક તો મૂડીરોકાણ ઓછું જોઈએ છે, સમયનો ટૂંકો ગાળો એટલે કે ઓછા સમયની અંદર આપણે શરૂ કરી શકીએ છીએ, પ્લસમાં આવક પણ વધારે પ્રમાણમાં કરી શકે છે. એટલા માટે મોટાભાગના હવે લોકોની પ્રથમ પસંદગી આ નાના પાયાના ઉદ્યોગો ગણી શકાય. તો આ 10 જેટલી બાબતો આપણે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે. 10 માંથી આજે આપણે 3 થી 4 જેટલી બાબતોનો અભ્યાસ કરીશું. જે પણ બાબતોનો અભ્યાસ બાકી રહેશે આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. તો શરૂઆત કરીએ રોજ ઉપરથી રોજગારીનું સર્જન. રોજ એટલે કે રોજગારીનું સર્જન. નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી છે, જેનું મુખ્ય કારણ તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે છે, બરાબર. આપણે રોજગારીનું સર્જન તો કહીએ કે વધારે પ્રમાણમાં નાના પાયાના ઉદ્યોગોમાં થઈ શકે. તો શા માટે રોજગારીનું સર્જન વધારે થઈ શકે છે? તો એનું પણ રીઝન આપેલું છે કે નાના પાયાના ઉદ્યોગો છે ત્યાં મુખ્યત્વે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આ શબ્દ આપને યાદ રહી જ ગયો છે, કારણ કે બેરોજગારી, ગરીબી, ત્યારબાદ ઉદ્યોગ, ત્યારબાદ કૃષિ પ્રધાન આપણી અર્થવ્યવસ્થાનો જે અભ્યાસ કરેલો હતો એ બધાની અંદર આ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉલ્લેખ થયેલો છે. તો હવે આપણે આ વસ્તુ યાદ રહી જ જવી જોઈએ કે નાના પાયાના ઉદ્યોગો છે ત્યાં ઉત્પાદન પદ્ધતિ કેવા પ્રકારની જોવા મળે છે? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અને ભારત દેશની અંદર શ્રમની છત છે અને મૂડીની અછત છે. એટલે કે શ્રમ ભારત દેશ પાસે વધારે છે અને વધારે પ્રમાણમાં શ્રમ જ્યારે અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે એ દેશે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જરૂરી છે. અને આ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે જ નાના પાયાના ઉદ્યોગો. તો એની ઉપરથી પણ આપણે એવું કહી શકાય કે રોજગારીનું સર્જન છે એ નાના પાયાના ઉદ્યોગો વધારે પ્રમાણમાં કરી આપતા હોય છે. વર્ષ 1994-95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારીનું સર્જન કરેલું હતું. તે વધીને વર્ષ 2001-02માં 249.33 લાખ થયું
અને વર્ષ 2011-12માં તે હરણફાળ ભળીને 1012.59 લાખ રોજગારી આપનારું ક્ષેત્ર બનેલું છે. તો રોજગારીના આંકડા ઉપરથી પણ આપણે એવું સાબિત થાય છે કે શરૂઆતના સમયની અંદર નાના પાયાના ઉદ્યોગો છે એ રોજગારી છે જેટલી આપતા હતા એના પ્રમાણમાં હાલના સમયની અંદર રોજગારીનું પ્રમાણ છે એ આ નાના પાયાના ઉદ્યોગોની અંદર વધારે જોવા મળે છે. આંકડા યાદ રાખવા જરૂરી છે નહીં, પરંતુ આપણે એટલું નિષ્કર્ષ આની ઉપરથી આપી શકીએ કે શરૂઆતના સમય કરતાં હાલના સમયની અંદર નાના પાયાના ઉદ્યોગોએ રોજગારીનું સર્જન વધારે કરેલું છે. આની પાછળનું કારણ એ પણ છે કે હવે દેશની અંદર નાના પાયાના ઉદ્યોગોના એકમોની સંખ્યામાં વધારો થયેલો છે. દેશમાં શિક્ષણનું પ્રમાણ વધેલું છે, જેને લીધે હવે એવો શ્રમ તૈયાર થયેલો છે કે જેની પાસે શિક્ષણ રહેલું છે અને શિક્ષણ પામેલો શ્રમ એ ઉદ્યોગની અંદર રોજગારી મેળવવાનું પ્રથમ પસંદગી કરતો હોય છે. એને લીધે પણ આપણે એવું કહી શકાય કે નાના પાયાના ઉદ્યોગોની અંદર આ રોજગારીનું પ્રમાણ ધીમે ધીમે વધારે જોવા મળે છે. અને જેમ રોજગારીનું પ્રમાણ વધારે જોવા મળશે, દેશમાં આવકની અસમાનતા ઓછી જોવા મળશે, રાષ્ટ્રીય આવકમાં વધારો થશે અને દેશમાંથી બેરોજગારી, ગરીબી જેવા પ્રશ્ન છે એ પણ હલ થતા જોઈ શકાશે. તો આંકડા ઉપરથી આપણે આટલી વસ્તુ યાદ રાખીશું. શરૂઆતમાં જે પણ આપણી રોજગારી હતી એ હાલના સમયની અંદર જે લેટેસ્ટ આંકડા આપણી પાસે આવેલા છે એ છે 2011-12. અત્યારે 2020 ચાલે છે. 2020ની અંદર આ આંકડા આનાથી પણ ઘણા બધા વધારે પ્રમાણમાં વધી ગયેલા હશે. તો રોજગારીનું સર્જન કરવા માટે નાના પાયાના ઉદ્યોગો છે એ વધારે મહત્વ ધરાવે છે. હવે ધારો કે એવું વિચારીએ કે જો દેશની અંદર નાના પાયાના ઉદ્યોગો નહીં, જેમ આપણે બીજી પંચવર્ષીય યોજનાની અંદર મોટા પાયાના ઉદ્યોગોને મહત્વ આપેલું હતું, એમ સીધા જ મોટા પાયાના ઉદ્યોગોનું જો સર્જન વધારે કરવામાં આવે તો શું આટલી રોજગારીનું સર્જન ના થઈ શકે? તો એનો જવાબ છે રોજગારીનું સર્જન તો થશે, પરંતુ જે રોજગારીનું સર્જન નાના પાયાના ઉદ્યોગો કરી આપે છે એટલું રોજગારીનું સર્જન મોટા પાયાના ઉદ્યોગોની અંદર થઈ શકશે નહીં. કારણ કે મોટા પાયાના ઉદ્યોગો છે એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાં ઉત્પાદન 100% વધારે થતું હશે, આવક 100% વધારે હશે, પરંતુ રોજગારી ખૂબ જ ઓછી હશે. મોટા ભાગનું કામ છે એ મશીનો દ્વારા થતું હશે, જ્યારે નાના પાયાના ઉદ્યોગોનું મોટા ભાગનું કામ છે એ માણસો દ્વારા થતું હશે. કોઈ એવો દેશ છે કે જ્યાં મૂડીની અછત નથી, મૂડી વધારે પ્રમાણમાં છે, એટલે કે રૂપિયાની કાંઈ તંગી નથી, અને સામે છેડે માણસોની અછત હોય, આવા દેશે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ અપનાવી ખૂબ જ આશીર્વાદ સમાન થાય છે. જેમ કે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ત્યારબાદ જાપાન. આ બધા દેશો એવા છે કે જેની પાસે રૂપિયા ભરપૂર પ્રમાણમાં છે, પરંતુ ત્યાં માણસોનું પ્રમાણ ઓછું છે, વસ્તી ઓછી છે. તો આ બધા દેશે મોટા પ્રમાણના જો મોટા પાયાના ઉદ્યોગોનું સર્જન કરવામાં આવે તો ત્યાં દેશની આવક પણ વધતી હોય છે અને ઉત્પાદનની અંદર પણ વધારો થતો હોય છે. ભારતે હજી પણ આટલી બધી ટેકનોલોજી અપનાવવાની જરૂર છે નહીં, કારણ કે જો વધારે પ્રમાણમાં ટેકનોલોજી આવશે તો દેશની અંદર બેરોજગારીની સમસ્યા છે એ વધારે સર્જાતી હોય છે. તો આ વસ્તુ હવે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જન ક્ષમતામાં વધારતા રહ્યા છે, જે ભારત જેવા દેશો કે જેમાં અતિ વસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીર્વાદ રૂપ ગણાય છે. બરાબર. તો 2 માર્કની અંદર આ વિધાન પૂછાઈ શકે એવું છે કે ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશ માટે નાના પાયાના ઉદ્યોગો આશીર્વાદ રૂપ ગણી શકાય, સમજાવો. 2 માર્ક. બરાબર. તો આવા ક્વેશ્ચન પૂછાય તો હવે આપણે આવા ક્વેશ્ચન હેન્ડલ કરતા આવડવા જોઈએ, કારણ કે ઘણો બધો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અને રોજગારી સર્જન, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, આ બધી જ વસ્તુ આપણે વખતો વખત સમજતા આવેલા છે. એટલા માટે આવા 2 માર્કમાં જ્યારે પણ સમજાવો ટાઈપના ક્વેશ્ચન આવે તો આપણે આપણા વ્યૂ એની અંદર આપી શકવા જોઈએ. તો આ થઈ ગયું નાના પાયાના ઉદ્યોગોનું પ્રથમ મહત્વ, એટલે કે રોજગારીનું સર્જન. ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ દર્શાવતી બીજી બાબત જોઈએ તો વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગોનો જેમ વિકાસ વધારે કરવામાં આવશે એમ દેશની અંદર વિદેશી હુંડિયામણની બચત છે એ વધારે પ્રમાણમાં થશે. આનું કારણ એ છે કે હવે કોઈ પણ 2 દેશ વચ્ચે, ભારત કે કોઈ પણ બીજા દેશ સાથે જો વેપાર થશે તો આપણે ખ્યાલ છે કે આ વેપારની અંદર નાણાંની ચૂકવણી છે એ આપણે વિદેશી ચલણમાં કરવી પડે છે. વિશ્વનો કોઈ દેશ છે
એ ભારતનું ચલણ સ્વીકારતો નથી કે ભારત પણ કોઈ વિશ્વના બીજા દેશોનું ચલણ છે એ સ્વીકારતો નથી. જે WTO એ માન્યતા આપેલી છે એ જ ચલણની અંદર બધા જ દેશોએ ટ્રેડ કરવો પડે છે. અને હાલમાં પ્રચલિત આ ચલણ એટલે કે ડોલર. ધારો કે ભારત કોઈ પણ વસ્તુની નિકાસ કરે છે તો ભારતને મળશે આ વસ્તુના બદલામાં ડોલર. અને જેમ ડોલરનું પ્રમાણ દેશની અંદર વધશે એમ ભારતના વિદેશી હુંડિયામણની અંદર વધારે પ્રમાણમાં આવક થશે. અને આ જ વિદેશી હુંડિયામણમાંથી ભારત પોતાની પાસે અછત ધરાવતી વસ્તુઓ છે એ ખરીદી શકશે. હાલના સમયની અંદર આપણે વિદેશી હુંડિયામણની અંદર ઘણો બધો વધારો નોંધાવેલો છે. અને એ નોંધપાત્ર વધારો છે જે હમણાં થોડાક સમય પહેલા જ ન્યૂઝમાં પણ તમે જોયેલું હશે. બીજો ફાયદો એ થશે કે મોટાભાગની વસ્તુ છે એ નાના પાયાના ઉદ્યોગો દ્વારા બનતી થઈ જશે દેશમાં. એટલે હવે આપણે આયાત કરવી ઓછી પડશે. અને જેમ આયાત આપણી ઓછી થશે એમ વિદેશી હુંડિયામણ ઓછું વાપરવું પડશે. તો આ સ્વરૂપે પણ આપણી વિદેશી હુંડિયામણની બચત છે એ દેશમાં થઈ શકે. તો આ બે સ્વરૂપે આપણે વિદેશી હુંડિયામણની બચત આ નાના પાયા દ્વારા થાય છે એ સમજી શકીએ. નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી હુંડિયામણની આવક મેળવી આપે છે, જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે. તો આ બંને સ્વરૂપે આપણે સમજી શકીએ કે એક તો નિકાસ વધશે એટલે વિદેશી હુંડિયામણની આવક થશે. તો આવક થાય એ તો સારું જ કહેવાય. હવે આવકની સામે સામે બચત પણ થવી જરૂરી છે. જો આવક કરતાં આપણી જાવક વધારે હોય તો વિદેશી હુંડિયામણનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું થઈ જશે. એટલા માટે શબ્દ વાપરેલો છે. જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાત વસ્તુનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન છે એ આ નાના પાયાના ઉદ્યોગોમાંથી જ આપણે થઈ જાય છે. એટલા માટે દેશની આયાતોના પ્રમાણમાં ઘણો બધો ઘટાડો થાય છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટે છે અને સરવાળે ભારતના વિદેશ વેપાર સમતુલા લાવવા માટે તે ખૂબ જ કારગર સાબિત નીવડે છે. વિદેશ વેપારની સમતુલા એટલે આપણી આયાત અને નિકાસનું સરવૈયું. જો આયાત આપણી વધારે હશે અને નિકાસ ઓછી હશે તો દેશની અંદર વિદેશ વેપારની સમતુલા છે એ ખોરવાઈ જશે. કારણ કે ભારત દેશને ખર્ચ વધારે પ્રમાણમાં છે, એના કરતાં આવક કેવી છે? ઓછી. કારણ કે નિકાસ આપણી ઓછી છે, આયાત આપણી વધારે છે. હાલમાં પણ આવ્યો જ રેશિયો આપણે જોવા મળે છે. આપણા દેશની અંદર આયાતનું પ્રમાણ વધારે છે, જ્યારે નિકાસ છે એટલી બધી કરી શકતા નથી. એનું કારણ એ આપણે ગણી શકીએ કે ભારતની એક સૌથી વધારે જરૂરિયાત એવી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલ ભારતમાં બનતું નથી. આ વસ્તુ આપણે બહારથી મગાવવી પડે છે. અને ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલ જ્યારે બહારથી આવે છે એની ચૂકવણી ડોલરમાં કરવી પડે છે. એક જ એવો દેશ છે કે જે ભારતના રૂપિયાની અંદર આ ક્રૂડ ઓઇલની ખરીદી સ્વીકારે છે અને એ છે ઈરાન. હવે ઈરાન સાથે અમેરિકાએ દુશ્મનાવટ રાખી છે ત્યારથી ભારતને પણ મનાઈ ફરમાવેલી છે કે ઈરાન પાસેથી તમારે ક્રૂડ લેવું નહીં. તો આપણે ઈરાન પાસેથી ઘણું બધું ક્રૂડ ઓછું કરી નાખેલું છે, કારણ કે ભારતને મિત્ર રાષ્ટ્ર અમેરિકા એની પણ જરૂરિયાત વધારે હોય છે. એ પણ ઘણું બધું ફાયદો અમેરિકાથી ભારતને મળતો હોય છે. એટલા માટે ભારતે અમેરિકાની આ વાત સ્વીકારેલી છે અને ઈરાન પાસેથી ઘણું બધું આપણે ક્રૂડ ઓઇલ છે ઓછું કરી નાખ્યું છે લેવાનું. એને લીધે પણ આપણી જે સસ્તું ક્રૂડ મળતું હતું, રૂપિયાની અંદર ચૂકવણી ઈરાન દ્વારા સ્વીકારવામાં આવતી હતી, એ આપણે રદ કરીને વિશ્વના બીજા દેશ પાસેથી ક્રૂડ ખરીદવાનું વધારે પ્રમાણમાં કરેલું છે. એટલા માટે હાલના સમયની અંદર આપણી આયાત ખર્ચની અંદર થોડો ઘણો વધારો જોવા મળે છે. થોડાક સમયની અંદર ફરી પાછા આપણે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કરશું અને વિદેશી વેપારની અંદર જે સમતુલા આવેલી છે એની અંદર આપણે બેલેન્સ કરી લેવાના છીએ. બરાબર. તો આવી રીતે વિદેશી હુંડિયામણની બચત કરવા માટે પણ આ નાના પાયાના ઉદ્યોગો છે એ વધારે ફાયદામંદ બનતા હોય છે. તો આજે આપણે આ 2 ટોપિક સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે જે હજી 8 ટોપિક નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવે છે એ બાકી છે, એની આપણે ચર્ચા કરીશું. આજનો જે ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ એક વખત બુકમાંથી ખાસ વાંચી લેવો. બીજી વસ્તુ, જે પણ સૂત્ર આપણે બનાવેલું છે યાદ રાખવા માટેનું એને વારંવાર વાગોળજો. તમે જો આનાથી પણ સારું સૂત્ર બનાવી શકતા હોય તો તમારી રીતે પણ બનાવજો, કારણ કે સૂત્ર દ્વારા તમે વધારે વસ્તુ વધારે સમય માટે યાદ રાખી શકશો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી ટોપિકને રિલેટેડ કાંઈ પણ ક્વેરી
કાંઈક પણ વસ્તુ એવી સમજાણી ના હોય એવી લાગેલી હોય તો તમે મને કોમેન્ટની અંદર જાણ કરી શકો છો. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર.